વેલકમ ટુ સોલંકી એજ્યુકેશન ડિજિટલ. તો ચાલો આજે આપણે શીખીશું ધોરણ 5 ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથી પાઠ છે 12 સ્માર્ટ ચાર્ટ્સ. દાખલો 10. નીચે પ્રિયાએ તેનું પરિવાર વૃક્ષ બનાવ્યું છે, તેના આધારે પ્રશ્નના જવાબ લખો. આ પરિવારનું વૃક્ષ બનાવ્યું છે, એના આધારે આપણે એના જવાબ લખીશું. એ લખ્યું છે પ્રિયાના જન્મ સમયે તેના પિતાની ઉંમર કેટલી હતી? તો પ્રિયા જ્યારે જન્મી ત્યારે એના પિતાની ઉંમર કેટલી હશે? તો પ્રિયાની હમણાં ઉંમર છે 10 વર્ષ અને પિતાની ઉંમર હતી 38 વર્ષ. તો એના જન્મ સમયે કેટલી હશે? એટલે 38 માંથી આપણે 10 બાદ કરીશું એટલે કેટલા આવશે? 28 વર્ષની ઉંમર હશે. પ્રિયાની પિતરાઈ બહેન તેનાથી ઉંમરમાં કેટલી મોટી છે? તો પિતરાઈ બહેન એટલે કોણ આવશે? નિશા. તો નિશાની ઉંમર કેટલી છે? 12 વર્ષ અને પ્રિયાની ઉંમર છે 10 વર્ષ. એટલે 12 માંથી 10 જાય તો કેટલા આવશે? 2 વર્ષ મોટી છે. ત્રીજું, મનનના જન્મ સમયે તેના દાદીની ઉંમર કેટલી હતી? ઉંમર છે 7 વર્ષ અને દાદીની ઉંમર છે 60 વર્ષ. લખીશું મનનની ઉંમર કેટલી છે? હમણાં 7 વર્ષ અને દાદીની ઉંમર છે 60 વર્ષ. તો આપણે લખીએ 60 માંથી 7 બાદ કરીએ તો 60 માંથી 7 જાય તો કેટલા આવશે? 53 વર્ષ હતી. ચોથું, સંજયના જન્મ સમયે તેની કાકીની ઉંમર કેટલી હતી? સંજયના ઉંમર હતી 9 વર્ષ અને એની કાકી એટલે પ્રિયાની મમ્મી 32 વર્ષ. લખીશું સંજયની ઉંમર હશે 9 વર્ષ. હમણાં એની ઉંમર છે 9 અને કાકીની ઉંમર છે 32 વર્ષ. તો 32 માંથી 9 બાદ કરીએ તો કેટલા આવશે? 23 વર્ષ હશે. સૌથી મોટા વડીલ અને સૌથી નાના બાળકની ઉંમર વચ્ચેનો તફાવત કેટલો? વડીલ એટલે કોણ હશે? દાદાની ઉંમર 65 અને સૌથી નાની ઉંમર કોણ છે? મનનની 7 વર્ષ. દાદાની ઉંમર કેટલી છે? 65 અને મનનની ઉંમર છે 7 એટલે 65 માંથી 7 બાદ કરીએ તો કેટલા આવશે? 98 વર્ષ તફાવત છે.